જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે 1500 જનરલ નોલેજ મિત્રો જે પ્રશ્નો છે એની મિત્રો સ્પેશિયલ તમારા માટે મિત્રો મેં એક પીડીએફ ફાઇલ બનાવી છે મેં, અને એમાં જ મિત્રો દરરોજ હું તમારી સમક્ષ 50 મહત્વપૂર્ણ મિત્રો પ્રશ્નો મૂકવાની શરૂઆત કરી છે. તો આજે મિત્રો આપણે ભાગ નંબર 2 છે કે જેમાં તમને મળશે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો કે જે તમારે આવનારી કોઈ પણ ગુજરાતની સ્પર્ધાત્મક મિત્રો પરીક્ષા હોય તો એના માટે તમારે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની ભાગ 2. ભાગ 1 મુકાઈ ચૂક્યો છે. તો પ્રશ્નની શરૂઆત કરીએ આપણે. તો કે હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું? તો મિત્રો એનું નામ શું છે? એનું નામ હતું મિત્રો હરિજન બંધુ. શું નામ હતું? હરિજન બંધુ. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? તો જોઈએ મિત્રો, ઠંડી સૌથી વધારે પડતી હોય તો એ છે નલિયા. કયું છે? ગુજરાતનું નલિયા છે, જે કાઠિયાવાડમાં આવ્યું છે. અને ગરમી પડશે તો ઉત્તર ગુજરાતમાં આવેલું ડીસા શહેર છે, એમાં સૌથી વધારે ગરમી પડે છે. તો કે નલિયામાં ઠંડી અને ગરમી ડીસામાં. જોઈએ પ્રશ્ન આગળ કે નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? તો મિત્રો નામ હતું કુંવરબાઈ. શું નામ હતું? કુંવરબાઈ. પ્રશ્ન આગળ કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી હતી? મિત્રો એવા કોણ હતા? તો સંત અમર દેવીદાસ. કોણ હતા? સંત અમર દેવીદાસ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે લોકપ્રિય છે? તો મિત્રો જવાબ આવશે જન કલ્યાણ. શું આવશે? જન કલ્યાણ. પ્રશ્ન આગળ મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી હતી? તો સંત પુનિત મહારાજે. કોણે મિત્રો કરી હતી? સંત પુનિત મહારાજ. પ્રશ્ન આગળ નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત મિત્રો ક્યાંના હતા? તો પૂજ્ય શ્રી મોટા. મિત્રો ક્યાં હતા? તો મિત્રો એ કયા હતા? તો એ હતા પૂજ્ય શ્રી મોટા. પ્રશ્ન આગળ સસ્તું સાહિત્ય કયું? સસ્તું સાહિત્ય જે હતું એના સ્થાપક કોણ હતા? તો ભિક્ષુ અખંડાનંદ. મિત્રો કોણ હતા? ભિક્ષુ અખંડાનંદ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો? તો ડાકોરની અંદર. ક્યાં થયો હતો મિત્રો? ડાકોરમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? તો બારડોલી સત્યાગ્રહ. શું આવશે? બારડોલી સત્યાગ્રહ બદલ. પ્રશ્ન આગળ નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો તળાજામાં. ક્યાં થયો હતો મિત્રો? તળાજામાં. પ્રશ્ન આગળ ભક્ત કવયિત્રી ગંગા સતીનું વતન કયું હતું? તો મિત્રો એ હતું સમઢિયાળા. મિત્રો કયું હતું? સમઢિયાળા હતું, જે ભાવનગર જિલ્લામાં આવેલું સમઢિયાળા હતું. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘ અને સિંહણનું રાખો એવું કહેનાર નેતા મિત્રો કોણ હતા? તો એ મિત્રો હતા સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન આગળ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો મિત્રો સહજાનંદ સ્વામી. કોણ હતા? સહજાનંદ સ્વામી હતા. પ્રશ્ન આગળ રણજી ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે? તો જામ રણજીતસિંહજી. કોણ? જામ રણજીતસિંહજી, જે જામનગરના છે. પ્રશ્ન આગળ જોઈએ કે ગાંધીજીના અંગત સચિવ કોણ હતા મિત્રો? તો ગાંધીજીના અંગત સચિવ હતા મહાદેવભાઈ દેસાઈ. કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. કોકરિયા તળાવ કોણે બંધાવેલું છે? તો સુલતાન કુતબુદ્દીન ઐબકે. કોણે મિત્રો? સુલતાન કુતબુદ્દીન ઐબકે. બરાબર છે, એટલે કે સુલતાન કુતબુદ્દીન ઐબક. પ્રશ્ન આગળ જોઈએ કે ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે? તો સંત બોડાણા. કોની મિત્રો? તો સંત બોડાણા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું હતું? તો હરિઓમ. મિત્રો કયો મંત્ર હતો? હરિઓમ મંત્રની સાધના. પ્રશ્ન આગળ કે અમૂલ ડેરીના સંસ્થાપકનું નામ શું છે મિત્રો? તો ત્રિભુવનદાસ પટેલ. મિત્રો એ કોણ હતા? ત્રિભુવનદાસ પટેલ. પ્રશ્ન આગળ જોઈએ ન્યાય જોવો હોય તો મલ્હાર તળાવ જોવો. આ મલ્હાર તળાવ મિત્રો કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે એ ધોળકાની અંદર. મિત્રો ક્યાં આવ્યું છે? ધોળકામાં. પ્રશ્ન આગળ ઈસવીસન 640માં ગુજરાતના પ્રવાસે કયું ચીની પ્રવાસી આવ્યો હતો? તો મિત્રો એ આવ્યો હતો યુએન સંઘ. મિત્રો કોણ આવ્યો હતો? યુએન સંઘ. પ્રશ્ન આગળ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ્સ ખેલાડીનું નામ મિત્રો શું છે? તો ગીત સઠ્ઠી. કોણ છે મિત્રો? ગીત સઠ્ઠી. પ્રશ્ન આગળ ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? જહાંગીરનું. મિત્રો કોણ રાજ હતું? જહાંગીરનું. પ્રશ્ન આગળ ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટનું નામ શું છે? તો બંસીલાલ વર્મા. કોણ છે મિત્રો? બંસીલાલ વર્મા. પ્રશ્ન આગળ
કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? તો રવિશંકર રાવળ. મિત્રો કોણે કરી હતી? રવિશંકર રાવળે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ શું છે? તો જયશંકર ભોજક. શું નામ છે મિત્રો? જયશંકર ભોજક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મહાદેવભાઈ દેસાઈનું જીવન ચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ના લેખક કોણ છે મિત્રો? તો જવાબ આવશે નારાયણ દેસાઈ. કોણ છે મિત્રો? નારાયણ દેસાઈ. પ્રશ્ન આગળ ગાંધી જયંતિ 2 ઓક્ટોબર દુનિયાભરમાં બીજા નામે કયા નામે ઓળખાય છે મિત્રો? તો આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે. કઈ મિત્રો? આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઓળખાય છે. પ્રશ્ન આગળ ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની મિત્રો જે વિપ્રો છે, તો એ વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે મિત્રો? એ છે અજીમ પ્રેમજી. મિત્રો કોણ છે? અજીમ પ્રેમજી. પ્રશ્ન આગળ ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક મિત્રો કોણ છે? તો રૂબિન ડેવિડ. કોણ છે મિત્રો? રૂબિન ડેવિડ છે. પ્રશ્ન આગળ અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો અરવલ્લી પર્વતમાળામાં. કઈ પર્વતમાળામાં? અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. આગળ જોઈએ પ્રશ્ન સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? તો સહ્યાદ્રી પર્વતમાળા. મિત્રો કયું? સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. પ્રશ્ન આગળ ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? તો મધ્ય ગુજરાત. કયો આવશે મિત્રો? મધ્ય ગુજરાત. પ્રશ્ન આગળ પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? તો શેત્રુંજય પર્વત પર. કયા મિત્રો પર્વત છે? શેત્રુંજય પર્વત પર. પ્રશ્ન આગળ સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વડોદરામાં. ક્યાં છે મિત્રો? વડોદરામાં આવેલું છે. પ્રશ્ન આગળ સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તો તાપી નદીના કાંઠે. મિત્રો કયું છે? તાપી નદી. પ્રશ્ન આગળ સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં. ક્યાં મિત્રો આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન આગળ ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ગાંધીનગરમાં આવેલું છે. કેમ મિત્રો આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. પ્રશ્ન આગળ ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? તો સરદાર સરોવર ડેમ. મિત્રો કયું છે? સરદાર સરોવર ડેમ છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? તો માધવસિંહ સોલંકી. મિત્રો કોણે કરી હતી? માધવસિંહ સોલંકી. પ્રશ્ન આગળ ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે? તો જેસુર રીંછ અભયારણ્ય. તો કયું આવશે? જેસુર રીંછ અભયારણ્ય આવશે. પ્રશ્ન આગળ આવશે કે ગુજરાતમાં અક્ષરધામ મંદિર મિત્રો ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ગાંધીનગર. શું આવશે? ગાંધીનગરમાં. પ્રશ્ન આગળ ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? તો કચ્છ આવશે મિત્રો. એનું જે ક્ષેત્રફળ છે એ 45,652 ચોરસ કિલોમીટર છે. મિત્રો કયું છે? 45,652 ચોરસ કિલોમીટર છે. કયો જિલ્લો આવશે? કચ્છ જિલ્લો. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવે? તો જવાબ આવશે રૈયાલી. શું જવાબ આવશે? રૈયાલીમાંથી. ચલો પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ મિત્રો ક્યાં છે? જવાબ આવશે રાજપીપળા. કયો આવશે? રાજપીપળા. પ્રશ્ન આગળ ઉકાઈ બંધ કયા જિલ્લા મિત્રો આવે છે? તો એ જવાબ આવશે તાપી જિલ્લામાં. કઈ આવશે? તાપી જિલ્લામાં. પ્રશ્ન આગળ કે ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે મિત્રો? જવાબ આવશે કેવડિયા કોલોની. મિત્રો કઈ આવશે? કેવડિયા કોલોની. પ્રશ્ન આગળ વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક કયો આવશે? વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો જવાબ આવશે વેળાવદર. મિત્રો કઈ આવશે? વેળાવદર. પ્રશ્ન આગળ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું આવશે? તો પ્રશ્ન આવશે જો કે સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી હિંમતવાન અને મુસ્તદી રાજવી કોણ હતા મિત્રો? જવાબ આવશે મુર્રાજ સોલંકી. મિત્રો જવાબ આવશે મુર્રાજ સોલંકી. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મારો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બંને રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.